તમારી ટીમમાં દિવ્યાંશી લગાડશે જે પણ નામ આવ્યું છે એક એક કરીને બેટા એક અંદર મૂકી દે. હું કહીશ એક એક કરીને કાઢવાનું બોટલમાં. તમારે જયરાજને તમારે અંદરથી કાઢીને જયરાજને આપવાનું અને જયરાજ ચોંટાડશે. જયરાજ જો ખોટું હું કહીશ ખોટું ચોંટાડે તો તમારે ટોકવાનું કે આ ઊંટ નથી, આ શિયાળ છે. એવી રીતના કહેવાનું. ચલો કરીએ શરૂ. ચલો સ્ટાર્ટ. सही तो मित्र બોટલમાંથી એક જ કાઢવાનું બેટા. બધા એક સાથે નહીં કાઢવાનું. એક જ કાઢવાનું બોટલમાંથી બેટા. મૂકી દે અંદર. એક ટાઈમ પર એક જ કાઢવાનું. ચલો મૂકી દો. ચલો ચોટલો બીજું તારું ક્યાં છે? અને આપો દેવરાજને આપો. એક જ કાઢવાનું બેટા અંદરથી. અંદર મૂકી દો. પાછું બોટલમાં મૂકી દો. એક ટાઈમ પર એક જ કાઢવાનું. જે તમે આપો ને પછી બીજું કાઢવાનું. અંદર મૂકી દો. ચલો એક જ કાઢવાનું. એક ટાઈમ પર ઉઠવાનું ને તમારે નીચે જ બેસવાનું. એ આવશે ડિઝાઇન છે તમારી પાસે. નીચે જ બેસવાનું. તમારે નીચે જ બેસવાનું. એક જ કાઢવાનું બેટા. એક જ. એક આપી દો પછી બીજું કાઢવાનું. બધા અંદર કોઈ એક જ જણ હાથ નાખીને પછી વાળા પછી એક જણ કાઢે. એક જણ પેલા કાઢો પછી બીજાને આપે. દવાઈ છોડાડો. એવું નહીં કરવાનું. પલાઠી મારી બેસી એને આપો બીજું. ચલો જલ્દી આગળ ઉઠવાનું નથી બેટા. ઉઠવાનું નથી ત્યાંથી દેવાંશી આવશે થોડું છે ને પેલું ઉપર રાખજે. આ વધારે ઉપર તારું તું રેડ કર. શું છે આ? એવી રીતે નહીં. એ રીતે બાટલા પીધા નથી દેખાતું તને? દિવ્યાંશી વાંદર નથી દેખાતો? બતાવો ક્યાં છે વાંદર? ચાલો શું છે નામ કહેવાનું ત્યાંથી? શું છે? પછી તારે લેવાનું એવું કરવાનું. મારે નથી. જયરાજને આપવાનું. શું છે નામ? શું લખ્યું છે ઉપર? ચલો ટાઈમ થવા આવ્યો છે. ખબર છે તને રેકોર્ડિંગ ક્યાં છે? શું છે? કોણ વાંચશે? શું લખ્યું છે ઉપર? શું લખ્યું છે? હા વર્ડ. પંખો બંધ કર. ચલો ટાઈમ થઈ ગયો. થઈ ગયા બધા કાગળ? ચલો ફટાફટ કરો હવે. ટાઈમ થઈ જશે. હું ચોટાડું. આવડી મોટી
મગર પછી અલા સાની તો મારવાની લઈ ચપ્પલ છીની કોઈ તું પણ નહીં કોઈ નહીં ચલો 1 જ મિનિટ બાકી છે દેવરાજ મને નહીં જયરાજ અડધી મિનિટ બાકી છે હવે દેવરાજ જલ્દી રે કે પછી તો આપ પછી તો ચલો 10 સેકન્ડ બાકી છે 1 ગણશું આપણે બધા 2 3 4 બસ હવે લાસ્ટ ચલો જે હાથમાં છે લાસ્ટ લગાડી દો પછી આપણે ગણીએ કોના કેટલા છે ગ્રીન ટીમના વધારે છે કે રેડ ટીમના વધારે બસ બસ મૂકી દો અંદર મૂકી દો હા એ ચોટાડ દો જેના પડી ગયા છે ફરી ચોટાડ દો ગણતરી કરી આપણે કોણ જીત્યું હશે રેડ કે ગ્રીન કોણ જીત્યું હશે પડી લાવો રેડ ક્યાં હશે ચલો તો ગ્રીન બેસી જાઓ તમારી જીત તમારે ગ્રીન ચલો આપણે ગ્રીન થી શરૂ કરીએ ગણવાનું બરાબર છે હા એ ગ્રીન બરાબર લાગેલું છે ગ્રીન પછી પોપટ બરાબર લાગેલો છે ગ્રીન માં મગર બરાબર લાગેલો છે ઝેબ્રા બરાબર લાગેલો છે ઘુવડ બરાબર લાગેલું છે ચિત્તા બરાબર લાગેલો છે પછી રેકૂન બરાબર લાગેલું છે જોયું તમે હરણ બરાબર લાગેલું છે પછી કાચિંડો બરાબર લાગેલું છે પછી આ વાઘ બરાબર લાગેલો છે પછી ઉંદર બરાબર લાગેલું છે પછી સસલું બરાબર લાગ્યું જોયું તમે પછી બિલાડી બરાબર લાગી છે પછી આ ઉંદર બરાબર લાગ્યું છે પછી આ ગેંડો બરાબર લાગ્યું છે કે ના ગેંડો ખોટો લાગ્યો છે ને 2 મિનિટ માટે બંધ કરો એટલે ગણાય તો ખબર પડે મને આ શું છે 2 મિનિટ હા જો શું છે ફરી કહો બધા ગેંડો છે કે હિપ્પોપોટેમસ છે છે તે ખોટું લાગ્યું છે ને એ ગ્રીન નું એટલે ગણી આપણે 1 2 3 4 ગેંડો ખોટો લાગ્યો છે એટલે 1 માઈનસ બરાબર ને રેડ ટીમ રીચ બરાબર લાગ્યું છે પોપટ બરાબર લાગ્યો છે વાનર બરાબર લાગ્યું છે ઉંદર હા આટલો મોટો ઉંદર દિવ્યાંશી સાપ બરાબર લાગ્યો છે ચકલી બરાબર લાગી છે સસલું બરાબર ચકલી બરાબર લાગી છે ક્યાં છે ચકલી ના પાછળથી લગાડ્યા પાછળથી લાગી હા પેલી અહીંયા છે? પડતા હતા ને એટલે હા અચ્છા અહીંયા છે ચકલી કે અહીંયા છે ચકલી નીચે છે ને ચકલી ક્યાં છે તો નીચે લગાડી દીધી દેવાંશી બેન હા પડી ગઈ એટલે લગાવી હા પછી હાથી બરાબર લાગ્યો છે રેડ ટીમ નો ને આપણે રેડ ટીમ જોઈએ છે ને હા રેકૂન બરાબર લાગ્યું છે કાચિંડો બરાબર લાગ્યો છે હરણ બરાબર લાગ્યું છે ઓકે ચલો ગણીએ હવે લાલ 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર લાગ્યું
લાગ્યું છે? હા. ઝેબ્રા બરાબર લાગ્યું છે? રાઈટ ટીમ દેવાંશી. એ ઝેબ્રા છે જીરાફ. એ પછી ઝેબ્રા. ચલો એક માઇનસ કર્યું ફરી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ એક 13 વાગ. પેલા બાકી બાકી રહી ગયું શું બાકી રહી ગયું? મગર ગણવાનો બાકી રહ્યો છે. ફરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ઝેબ્રા ખોટો લાગ્યો છે ને એટલે એક માઇનસ. ગ્રીન ના કેટલા હતા? 14 ગ્રીન ના પણ 14 હતા. એક ઉલટો થયા ચલો ખૂબ સરસ, બંને ટીમ ઇક્વલ રહી. એક વાર રહ્યું. ચલો સરસ. 14 થયા બંને. જો આ ગેંડો છે બરાબર ને? અને આ ઝેબ્રા છે. ઝેબ્રાને શું હોય? કાળા અને સફેદ પટ્ટા. ગમ્યું? ચલો ગોઠવાઈ જાઓ ફરી જેવા હતા એવા બોટલ. બધા લાગ્યા. પાછળ તો આગળ આવી જશો તમે લેવા માટે. આવી જાઓ બેટા. ચાલો આવી જાઓ બધા એક એક કરીને. દૂર છે લોકો આવી જાઓ એક એક કરીને. આવી જાઓ. પાસ કરી દેજો, વાંધો નહીં સાહેબ. ના એમને એકચ્યુઅલી હાથમાં જ આપવાનું હોય છે. હા આવી જાઓ બેટા. આવી જાઓ ઉઠીને આવી જાઓ. ઊભા થઈને આવી જાઓ. દૂર હો ને એ લોકો. ઊભા થઈને આવી જાઓ. ઊભા થઈને આવી જાઓ. ઊભા થઈને આવી જાઓ. ઊભા થઈને આવી જાઓ. ધીરે ધીરે જીવો છો. બાવી. દૂર છે. હજુ દૂર છે. જવું પડશે. શું કહીશ પેલી રૂમાલ છે? રૂમાલ છે? ઓળેલું છે? થઈ ગયું? રાખો. કોણે પીવું છે હજુ? ધીરે ધીરે કહેવું પડશે તમારે કેમને પીવું છે. એની પાસે હજુ છે થોડી. બોલે. શું કહેવું પડશે તમારે? લઈ ચાલ. બરાબર. પર્સમાં છે? ચાલો બોટલ બંધ કરો. એ લઈ જઈને એનો બોટલ બંધ કરી દેવાની. મોબાઈલ વેપારી જે વેપાર કરે ખબર પડી વેપાર કરે શેનો વેપાર હોય બધી ઘણી બધી વસ્તુઓ ને કોઈ શાકભાજી વેચે દૂધ વેચે તમે નોટબુક પેન્સિલ એ બધા એવો એક વેપારી હોય છે હા તો એનું નામ જ
જીર્ણધર હોય છે, હે ને? જીર્ણધર એટલે ધીરે ધીરે પૈસા ઓછા થાય. હવે મારી પાસે 10 રૂપીસ છે, 10 રૂપિયા છે, એટલે હું જઈને 2 ચોકલેટ લેવા જાઉં છું, તો મારી પાસે પૈસા ઓછા થશે કે વધશે? વેરી ગુડ, ઓછા થશે. તો આ એક છે ને વેપારી હતો, અને એ એક સરસ મજાના ગામમાં રહેતો હતો. એ ગામમાં રહેતો હતો ત્યાં એ વેપારી પાસે એ જે બી ધંધો કરતો હતો, વેપાર કરતો હતો, એમાં એને છે ને ધીરે ધીરે એને નુકસાન થવા લાગ્યું. ધીરે ધીરે પૈસા ઓછા થવા લાગ્યા એની પાસે. તો એને એવું થયું કે એના ગામમાં એને એવું હતું કે બધા એને બહુ મોટો વેપારી છે, સરસ વેપારી છે એવું કહેતા હતા. અને પછી એની પાસે પૈસા જવા માંડ્યા. તો એને થયું કે હવે મારે આ ગામમાં નથી રહેવું અને ક્યાં જવું છે? બહાર, બીજા પરદેશમાં જઈને હું વેપાર કરું. તો હું અહીંયા મારું જે એમની જે એ હોય કે હા હું અહીંયા જીવું છું, મારું નામ છે, અહીંયા એવું જ ને, હું પરદેશ જઈને પાછો થોડા પૈસા, થોડું ધન કમાઈને અહીંયા લઈ આવું. તો હવે એને બીજો વેપાર કરવો જોઈએ, બહાર જવું હોય તો એને ફરી પાછું શું જોઈએ? ધન. તો એ ધન લેવા માટે એ શું કરે છે? હમણાં જ કોઈ બોલ્યું હતું, કોણ બોલ્યું? શેઠ બોલ્યું હતું ને કોઈ. તો એવા એક શેઠ પાસે જાય છે, અને શેઠ પાસે જઈને એવું કહે છે કે હું તમને મારા, એમની પાસે છે ને બહુ જૂના, એમના પપ્પાના, એમના દાદાના એવા છે ને એક ત્રાજવા હોય છે. ત્રાજવા ખબર છે શું? ખબર છે? દીદી છે ને લઈને આવે છે ત્રાજવા. શું આને શું કહેવાય? ત્રાજવા કહેવાય. ત્રાજવામાં શું કરવાનું હોય? તોલવાનું હોય. શું તોલવાનું હોય? બરાબર. તો એવા એક ત્રાજવા જીર્ણધર વાણિયા પાસે હતા, વેપારી પાસે હતા. તો આવા જ સરસ મજાના ત્રાજવા હતા, હે ને? તો એ ત્રાજવા એ આપે છે શેઠને કે આ મારા આટલા જૂના જે ત્રાજવા છે હું તમને આપું છું, અને એના બદલામાં તમે મને થોડા પૈસા આપો, તો હું બીજા પરદેશમાં જઈને હું મારો વેપાર કરી શકું. એટલે એમની પાસે કશું મૂકવું પડે, એને કહેવાય ગીરવે મૂકવું. તો એ મૂકી તો ત્રાજવાના સરસ જૂના દાદાના જમાનામાં ત્રાજવા હતા, એ લઈ અને એ આપે છે કોને? શેઠને. શેઠને આપીને પછી એમની પાસેથી પૈસા લે છે. તો એવા જ ત્રાજવા હવે તમને ખબર પડી કે આ ત્રાજવામાં આપણે શું કરી શકીએ? તોલીએ છે. એની અંદર તોલવા માટે શું હોય ખબર છે? એ બાજુ શું હોય? જો આ છે ને આપણે જો આ મેં મૂક્યો તો આ નીચો થઈ ગયો. હવે અહીંયા જો હું બીજું શાક મૂકું, આમ કરીને એ લોકો તોલે. આની અંદર અલગ અલગ 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ એવું વજન હોય, વજનનો કાંટો હોય. આ કાંટા પરથી એ લોકો તોલીને માપીને આપે. એવા જ ત્રાજવા એ શેઠને એ આપે છે. આપીને એની સામે શું લે છે? પૈસા લે છે. પરદેશે કરે છે. પરદેશ જાય છે અને એ વેપારી થોડાક મહિના, વર્ષો થઈ ગયા. ત્યાર પછી પાછો આવે છે કોની પાસે? શેઠ પાસે. જેની પાસે શું હતું? એને શું મૂક્યું હતું? હા, એ ત્રાજવા મૂકવા હતા ત્યાં એ શેઠની પાસે આવે છે અને કહે છે કે હવે મને મારા ત્રાજવા પાછા આપી દો. કારણ કે ત્યાં જઈને પાછા થોડું ધન કમાઈને આવે છે, તો કે હું તમને પૈસા આપું છું. મારા ત્રાજવા જે જૂના મારા દાદાના જમાનાના ત્રાજવા હતા એ મને પાછા આપી દો. તો એ શેઠ શું કહે છે? શું કહેતો હશે? આપ્યા હશે પાછા? કેમ ના આપે? આપ્યા હશે. તો એ કહે છે, શું નામ છે તારું? પ્રિન્સ. પ્રિન્સ એવું કહે છે કે આપ્યા હશે, ને બાકી બધા કહે છે નહીં આપ્યા હોય. કેમ નહીં આપ્યા હોય?
પૈસા તો આપી દે છે અને પછી સાંભળી દે છે પણ ના પાડે છે અને શું કહે છે ખબર છે તમને? એવું કહે છે કે જે તમારા ત્રાજવા તો તમે આટલા મહિનાઓ આટલા વર્ષો સુધી આવ્યા નહીં એટલે મેં તો એક વખારમાં મૂકી દીધા એટલે પેલા ગોડાઉન કહીએ એમાં મૂકી દીધા હતા અને ત્યાં મૂકી દીધા તો ત્યાં છે ને ઉંદર આવીને તમારા ત્રાજવા ખાઈ ગયા. તો ત્રાજવા ખાય છે ઉંદર? ઉંદર કેટલું હોય? હોય બધાને ખબર છે ને કેવું ચૂ 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 કરતો હોય જોયું છે બધાએ જોયું છે ઉંદર. હા તો એ એવું કહે છે કે તમારા ત્રાજવા તો એ ઉંદર ખાઈ ગયા છે. હવે પેલો વેપારી શું કરે છે ખબર છે તમને? શું કરતો હશે? શું કર્યું હશે એને? હા એ વાત તો સાચી છે. શું નામ છે તારું? હા શરદે કીધું હા એને આપવા નતા એટલા માટે એવું કીધું કે ઉંદર ખાઈ ગયા. પણ ખરેખર ઉંદર ખાય છે? આટલા આવા ત્રાજવા આનાથી બી મોટા ત્રાજવા હતા એ ખાય છે ઉંદર? પણ પેલા વેપારીએ શું કીધું કે હા શેઠજી તમે જેવું કોઈ સાચું તમે તો એકદમ સાચા બોલા છો તમે તો ક્યારેય જૂઠું બોલો જ નહીં અને કહે છો તો હું માની લઉં છું કે કદાચ ઉંદરો આ તો જમાનો એવો થઈ ગયો છે એટલે કંઈ પણ થાય તો ઉંદરો ત્રાજવા કદાચ ગયું હશે. કંઈ વાંધો નહીં. તો હવે છે ને તમે એક કામ કરો કે મને છે ને અહીંયા નજીકમાં નદી છે તો ત્યાં મારે નાહવા જવું છે તો તમારા દીકરાને જરા મારી સાથે મોકલો ને થોડો સામાન મારો પકડાવવા લાગે. એ શેઠને એવું થયું કે અરે વાહ આ તો માની ગયા કે ઉંદર ખાઈ ગયા. ખરેખર ઉંદર ખાઈ ગયા? હા શેઠ તો ખુશ થઈ ગયા કે વાહ આને તો કશું જ કીધું નહીં અને માની લીધું. સારું સારું એટલે એણે એના દીકરાને કીધું કે જા આ કાકા છે એમની સાથે જીર્ણધન કાકા. કયા કાકા? હા એમની સાથે તું નદીએ જા અને એમનો જે પણ સામાન હોય એ નવા જાય ત્યાં સુધી તું સાચવજે. એટલે એ જાય છે હે ને અને એ અતિથિ કાકાને કહે છે હા ચાલો કાકા હું તમારી સાથે આવું છું અને એ ત્યાં નદીએ નાહવા જાય છે. નાઈ ભાઈ અને પછી શું કરે છે એ શેઠજીના જે શાહુકાર મોટો હતો શેઠ એના દીકરાને એક કોતર જેવું હતું. એ કોતર કોને કહેવાય ખબર છે? કોને કહેવાય? શરદ પ્રિન્સ બીજું કોણ છે? હા જો છે ને એ કઈ નદી છે? જ્યાંથી નદીઓ જતી હોય ને એની નજીકમાં નાનું એવું આમ બકોલ જેવું એવું હોય જ્યાંથી જતી હોય પાસે પાસે તો એને કોતર કહેવાય. એ નદીની પાસે એ વેપારીએ નાઈ ધોઈ લીધું ત્યાં પછી પેલા કોતરમાં પેલા શેઠજીના દીકરાને કોને? શેઠજીના દીકરાને એને ત્યાં સંતાડ્યો છે અને પછી એ પાછા કોની પાસે જાય છે? શેઠજી પાસે. તો પછી શું થયું? શેઠજી પાસે જાય છે એટલે શેઠજી તો કહે છે અરે મારો દીકરો ક્યાં ગયો? તમે મને સાથે લઈ ગયા હતા ને મારો દીકરો ક્યાં ગયો? તો એકદમ જોર બહુ જ ગુસ્સે થઈ જાય છે. બહુ જ ગુસ્સામાં મારો દીકરો ક્યાં છે? તો વેપારી એવું કહે છે કે તમારો દીકરો મારી સામે આવ્યો હતો અને પછી મેં મારો સામગ્રી બધો સામાન હતો એને કીધું સાચવીને બેસ. મેં સાચવીને બેઠો હતો અને હું બહાર આવું નદીમાંથી ત્યાં સુધીમાં તો એને છે ને મોટું બાજ પક્ષી શું હોય ખબર છે? હા તમે તો બધા હોશિયાર છો. એકદમ મોટી મોટી પાંખ હોય આમાં ઉડે. કેવો અવાજ કરે? હા બીજું કેવો અવાજ કરે? એ અવાજ આવે છે અહીંયા ઉપર ફરતા હોય છે જોયા છે તમે? એવું કે છે જોયું તો ને? હા એકદમ ચામ હોય આંખ હોય અને એટલું એટલે આકાશમાં ઊંચું ઉડતું હોય. જોયું છે બધા? હે ને અને આકાશમાં ઉડતા જોવું હોય અહીંયા નીચે આવી રીતે ફરતા હોય છે. અહીંયા નીચે કબૂતર ચકલી બધું હોય પણ આ મોટા બાજ પક્ષી તો ક્યાં ઉડતા હોય? આસમાનમાં. તો એવું કે છે વેપારી એવું કે છે કે એ મોટું બાજ પક્ષી ઉડતું આવ્યું છે કરતો અને પછી પેલા તમારા દીકરાને ઉપાડીને લઈ ગયો. એટલે
પાછા પેલા શેઠજી શાહુકાર તો એકદમ ગુસ્સે થઈ જાય છે, જોર જોરથી બૂમો પાડવા લાગે છે, હે ને? ખબર પડી તને? હા બૂમો પાડવા લાગે છે કે ના, એવું કેવી રીતે બને? મારો આટલો મોટો દીકરો અને આ બાજ પક્ષી કઈ ઉચકીને લઈ જતું હોય, એવું તો ક્યારે બની ના શકે. તો કે કેમ ના બની શકે? જો મારા ત્રાજવા તમારા ઉંદર ખાઈ જાય તો આ મોટું બાજ પક્ષી તમારા દીકરાને પણ મળી ન જઈ શકે. તો પણ પેલા શેઠજી તો બહુ ગુસ્સે થઈ ગયા છે અને બંને અંદર અંદર શું કરતા હશે? ઝઘડતા હશે ઝઘડો કરે છે. શું ઝઘડો કરે છે કે ના, મારો દીકરો મને પાછો લાવ્યા, ક્યાં ગયો મારો દીકરો? અને પેલા જે વેપારી હતા એ શાંતિથી એમને કહે છે કે ના, તો મારા ત્રાજવા તમે આપો. તો બંને ઝઘડી કરતા પછી ક્યાં જતા હશે? કોની પાસે છે? આપણી વચ્ચે. હા, રાજા બનતા બરાબર, વેરી ગુડ. હે ને? કોની પાસે જાય છે? રાજા પાસે. એ રાજા જ્યાં બેસે ને બધા આજુબાજુમાં મંત્રી હોય ને બધા દરબારી હોય ને શું કહીએ આપણે? રાજ દરબાર. રાજ દરબાર હા, રાજા ઉપર સિંહાસન પર બેસે અને બધા આજુબાજુ બેઠા હોય તો એ લોકો ત્યાં જાય છે ઝઘડતા ઝઘડતા. મારા આવું કર્યું છે, મારી સાથે આવું કર્યું એમ કરીને શેઠજી બૂમો પાડતા પાડતા જાય છે. બહુ જ ગુસ્સે થઈ જાય છે. પછી શું થાય છે? એ લોકો ત્યાં જાય છે અને રાજાજીને કહે છે કે આણે તો બહુ જ મોટો અનર્થ થઈ ગયો, મારો દીકરો આણે ચોરી લીધું છે અને દીકરો મારો હવે મને પાછો અપાવો. આ મને ના પાડે છે ને એવું કે છે કે મોટું બાજ પક્ષી ઉપાડીને લઈ ગયું. એટલે પછી રાજાજી કહે છે ના, એટલે વાત શું છે? કોણે ચોરી કરી? શું થયું છે? પછી એ લોકો વાર્તા કરે છે. વેપારી કહે છે, શું કહે છે? વેપારી બનાવવું પડશે, એક વેપારી અને એક શેઠ હા, એ બનાવી દો. હા. પછી આપણે નાટક કરીશું ને અભિનવ? કરીશું. તો એક વેપારી બનશે, હવે બંને બેસે હે હા શેઠ બનશે. હા રાજા કોણ બને? હું બને? હા હું બની જાઉં? હા હે ને? ઓકે. તો શરદ શેઠ બનશે અને પ્રિન્સ વેપારી બનશે. હે ને? કરીએ એવું? કરીએ? તમે પણ બનો છો કશું? પછી આપણે બીજી વાર્તા કરીશું ને ત્યારે બહુ જ બધાને બનાવીશું, બધાને બનાવીશું. હે ને? આજે આ બંનેને બનાવીએ? હે ને? ઓકે. તો ચલો પછી આ શેઠ બની જાય છે. આવું કરશે. હમ. બંને જણા આવો રાજાની પાસે. રાજા પાસે આવો, બંને ઝઘડતા ઝઘડતા આવો. રાજા પાસે શું તમે અદબથી આવો ને? હા, અદબથી રાજાને આવો બંને શું? હા, પછી શું કરજો? એક જ મિનિટ. તો થોડું પાછળ છે ને બેટા? હા, જો. હવે હસવાનું નહીં. શું કીધું? પહેલા શું કીધું? શેઠજીએ શું કીધું? મારા દીકરાને રાજા. પછી તમારે પહેલા રાજાજીને આપણે શું કરીએ? પ્રણામ કરીએ કે પ્રણામ રાજાજી. હા, આણે મારા આમ ગુસ્સો આવે એવું આમ સ્ટાઇલથી કર ને. કે આણે મને હા બાજ બક્ષ એવું કે છે. હા, અને તમારે શું થયું? અહીંયા લો સર, આ બાજુ લઈ લો આ લોકોને. હા, ફેરવી દો ને એટલે બચ્ચાઓ જોઈ શકે. હા, હા, તમે અહીંયા હા, તમે ઊભા થઈ જાઓ રાજા. હા. તમે સાઈડ પર આવી જાઓ અને તમે સામે જ જાઓ. એ બાજુ જાઓ. હા, એ બાજુ. હા, તો શું કરશો તમે રાજાને પેલી બાજુ? દેખાય છે તમને? કહો રાજાને શું થયું તમારું? જોર. ના, શેઠજી કે છે, શેઠજીને સૌથી વધારે તકલીફ થઈ છે કે મારા દીકરા. છોકરા લઈ ગયો હા, પછી અને એ છે ને તાજુ અંતરીને એવું કહે છે કે ઉંદરડા ખાઈ પણ એને તો ગયા અને એવું સંતાડી દીધું છે. એવું બી એવું કહે છે કે અમારા છોકરાને અંતરી નાખો પછી કે પણ એ તો તમને આ તો વાર્તા હતી પણ તમને ખબર નથી. તમને ખબર હતી? ના, કે આ તો એવું કે છે રાજાજી એવું કે છે કે અમારા દીકરાને બાજ પક્ષી ઉપાડી ગયો છે અને
થોડા દિવસ પહેલા મેં આને તાજુ આલી હા. દીધું, પછી એવું કહે છે કે ઉંદર ખાઈ ગયો. રહી ગયા હે ને એવું કહે છે. તો પછી રાજાજી શું કીધું હશે? મારા એ છોકરાએ હવે શું આવે લઈ છે? ગયો પક્ષી. મારા આ છોકરાને એલો બાજ પક્ષી લઈ ગયો એવું કહે છે. એવું કહે છે. તો પછી લઈ જાય બાજ પક્ષી? બાજ પક્ષી લઈ જાય? તમારા છોકરાને લઈ જાય? ના લઈ જાય. ના લઈ જાય. પણ શેઠજી શું કીધું? આ શેઠજી આપણે શું કહે છે? મારા છોકરા શેઠજી એવું કીધું કે તમારા ત્રાજવા વેપારીને એવું કહે છે, જીર્ણધનને શું કહે છે કે તમારા ત્રાજવા ઉંદરો ખાઈ ગયા. ખાઈ ગયા છે. અને શેઠજીને જીર્ણધન શું કહે છે? બાજ પક્ષી ઉપાડીને લઈ ગયો છે. હે ને? તો આ બંને બહુ જ ઝઘડો કરે છે. અને રાજાજી પછી બંનેની વાત સાંભળે છે. અને પછી તમે બધા દરબારીઓ બની ગયા છો. હે ને? રાજ દરબારમાં બધા બેઠા હોય, આ લોકો આવું કે છે, ઝઘડમ ઝઘડે. તો બધાને શું સાંભળીને હસવું આવે છે કે અરે રે, રાજવા તો કે ઉંદર ખાઈ જતું હોય. તો બધા જોવા ગયા. હે ને? બધા એકવાર જોઈને હસે. હા, બસ જો આ કરે છે ને, આવું તો હોતું હશે એટલે બધા હસવું આવે છે કે ના તો ઉંદર ત્રાજવાને ખાઈ જાય અને ના તો બાજ પક્ષી આટલા મોટા દીકરાને ઉપાડીને ના લઈ જાય. પછી રાજા શું કરે? એ લોકોને ઝઘડો થતો હોય તો ઝઘડો કરવા દે? ના તો શું કરે? રોકાવે. રોકાવે. પછી પછી ભાઈબંધ બનાવે. ભાઈબંધ બનાવે. એટલે પછી આ બંનેને રાજાજી એવું કહે છે કે ના ભાઈ. પછી આ જીર્ણધનને ખબર પડી ગઈ કે જીર્ણધનને ખબર જ હતી કે આ તો બાજ પક્ષીની વાત નથી. એને તો એના દીકરાને ક્યાં સુતાડ્યો હતો? નદીના નીચે. કોતરમાં. ક્યાં સુતાડ્યો હતો? કોતરમાં. અને પછી આ શેઠજીએ પણ કહી દીધું. શું કીધું શેઠજીએ? કે ના ના, મને મારો દીકરો આપી દો અને તમારા ત્રાજવા તમે પાછા લઈ જજો. એવું કીધું કે નહીં? કીધું હશે. હે? પછી આ બંને ક્યાં આવ્યા? પાછા મોકલી દઈએ એ લોકોને? નહીં? ફરીથી આપણે કરીશું? એકવાર ફરી કરીશું? તો પછી તારે બોલવું પડશે. શેઠજી બોલશે અને સામે કોણ બોલશે? જીર્ણધન. કોણ બોલશે? જીર્ણધન. અને આ બંને ઝઘડતા શરૂથી જ કરાવ્યું, પણ ત્રાજવા લઈને આવ્યા. ત્રાજવા લઈને. ત્યારથી જ કર્યું. હા. તો આપણે ફરી આખું જ નાટક ફરી કરીએ? આખી સ્ટોરી ફરી કરીએ? હા. તમને વાર્તા સમજાઈ? હા. વાર્તા તમને બરાબર? સમજાઈ? વાર્તાની સમજણ પડી ને? તો પણ આમાં શું થયું હતું? વેપારી હતો જે, એ વેપારીએ પહેલા એમને શું કીધું? શેઠજી પાસે ગયો હતો. શેઠજી પાસે જ્યારે જાય છે વેપારી, ત્યારે આ શું કહે છે? હવે આપણે છે ને જીર્ણધનને ત્રાજવા આપી દઈએ છીએ. હે ને? આપીએ? અને શેઠજી બેસી જાય. ચલો, શેઠજી ક્યાં બેસશે? કે ઊભા રહેશે? શેઠને બેસવું પડે? ચલો, આ જીર્ણધન છે. હે ને? અને એમની પાસે ત્રાજવા છે. અને કોને આપવા જાય છે? શેઠને. હે ને? અને શેઠની પાસેથી શું લેશે? પૈસા લેશે. તો પણ જ્યારે આપણે ફરી સ્ટાર્ટ કરીએ ને, પછી હું તમને સમજાવું છું. હે ને? ચલો. હા, આપ્યા. હવે બોલવું પડે. જીર્ણધન બોલશે. શું બોલશે? કે આ મારા ત્રાજવા. હા. લો. પછી હવે જીર્ણધન ક્યાં જાય છે? બીજા ગામમાં પરદેશ જાય છે કમાવા માટે. હે ને? અને કમાઈને પછી બહુ જ બધા વખત પછી પાછા આવે છે. અને પાછા ક્યાં જાય છે? કોની પાસે જાય છે? શેઠજી પાસે જાય છે. હે ને? હવે શેઠજી પાસે જીર્ણધન જાય છે. હવે જીર્ણધન શું કહેશે? કે આ પૈસા તમે મને મારા પાછા આપો. હે ને? શેઠજી અહીંયા જાઓ તમે. આવી જાઓ. હા, બસ ચાલો. તમારા તાજમાં ઉંદર આવે?
હા. તમે તો બહુ જ વખત તમારી રાહ જોઈ અને તમે ના આવ્યા. તો પછી અમે પેલા આ સેટ મૂકીશ. હા, ગોડાઉનમાં. હા, અને એના પછી થઈ ગયું. થઈ ગયા. તો હવે હશે થોડી વેપારી હશે થોડી. ચાલો, પણ વેપારી હસતો પણ નથી અને ગુસ્સે પણ થતો નથી. એ શું કરે છે? એ વિચારે છે અને એવું કહે છે કે ના શેઠજી, તમે તો એ શેઠજીને એવું કહે છે કે ના, તમે તો બહુ સાચું બોલો છો. તમે તો ક્યારેય જૂઠું બોલતા નથી. તો તમે કહો છો હાઈ જીર્ણ ધન્યવતી, હું જ બોલું છું, હે ને? પછી એવું કહે છે કે તમે તો બહુ સાચું બોલો છો, તમે ક્યારેય જૂઠું ના બોલો. તો ચોક્કસ જ મારા ત્રાજવા કોણ ખાઈ ગયો હશે? ઉંદરડા ખાઈ ગયા હશે, હે ને? અને પછી શું કહે છે હવે જીર્ણધન? શું કહે છે કે તો પછી અહીંયા આપણે દીકરો બનાવી દઈએ. આવી છે હવે જીર્ણ કહે છે, જીર્ણધન શું કહે છે કે હું તમારા દીકરાને અહીંયા નદીએ સ્નાન કરવા જાઉં છું. બોલ, સાથે લઈ જાઓ. હા, એટલે શેઠજી શું કહે છે? જાઓ, અતિથિ કાકા સાથે તું જા, હે ને? ચલો, પછી બંને ક્યાં જ ગયા? નદીએ ગયા ને? પછી હવે શું કરે છે જીર્ણધન? શું કરે છે? આને સંતાડી દેશે. ક્યાં સંતાડી દઈશ? બાજુ અહીંયા સંતાડી દે. બસ, હે ને? સંતાડીને પછી પાછા આવે છે શેઠજી પાસે. હા, મારા છોકરો ખાઈ ગયો. આમ થોડું ગમે. મારા દીકરા ખાઈ ગયા. હા, વેરી ગુડ. હવે સાંભળી હવે શું કહે છે? કોણ લઈ ગયું? મોટું બાજ પક્ષી તમારા દીકરાને ઉપાડીને. હા, એવું કીધું. પછી તમે મારા છોકરાને આપી દો. બાજ પક્ષી તો લઈ જતું હોય એટલે મારા મોટા બાપ પક્ષી તમારા મોટા છોકરાને કોઈ લઈ જતો હોય તો તમે એવી વાત કરો. હવે યાર મારા છોકરાને આપી દો. ઝઘડો છો તમે રાજા પાસે. હા, ઝઘડે ત્યારે હસવાનું નહીં આપણે. પક્ષી તો લઈ જ જાય ને. ના લઈ જાય. લઈ જ ગયું છે તમારા દીકરાને. બાજ પક્ષી લઈ જ ગયું છે. મને મારા દીકરો આપી દો. ચાલ મોટા છે. રાજા બેસે છે. હા, ચલો, હવે રાજા આવી ગયા છે. મારા છોકરો કેમ ઝઘડો છે? શું થયું તમને? પછી એવું કહે છે કે હે ને મોટો પક્ષી એનું લઈ ગયું. પણ એવું કેમ કે છે? તમારા દીકરાને ક્યાં લઈને ગયું તો? એ સ્થાન કરવા નદીએ ગયા હતા, હે ને? ત્યાં તમારા દીકરાને લઈને ગયા હતા સાથે. હા, એ પછી પાછા લઈને નથી આવ્યા. હા, અને શું કહે છે? તે મેં પેલા દિવસ માટે બહાર ગયેલા ને હા, તાજુ વાલી ગયેલા રાજવા કોને આપેલા? શેઠજીને. હા, કઈ પૈસા લીધેલા ને તો હવે કે ખોઈ ગયું. ખોવાઈ ગયું કે છે કે શું કે છે? ઉંદર ખાઈ ગયો. હા, એવું કે છે કે ઉંદર ખાઈ ગયા રાજવાને. ઓહ, અને તો કઈ ખાતા હોય બોલ ને. કઈ ખાતા હોય. હા. હા, એનો મોટો પક્ષી એ કઈ મારા મોટા છોકરાને કોઈ લઈ જતો હોય. આટલા મોટા દીકરાને શું બાજ પક્ષી લઈ જતું હોય? ઓહ, એવું છે. એટલે તમે ત્રાજવા તમે શેઠજી પાસે મૂક્યા હતા ને એ ઉંદર ખાઈ ગયા. તો પછી આપણા દરબારીઓ શું કરવાના છે? હસવાના છે ને? એવું તો હોય છે. હે ને? આવું તો કઈ હોતું હોતું હોય? ના હોય. પછી એટલે આ લોકોને જો આ જે વેપારી હતો એને તો પહેલા ગુસ્સો આવ્યો નતો. પણ ગુસ્સો કોને આવ્યો તો? શેઠને ગુસ્સો આવ્યો તો. તો ગુસ્સો કરાય? ના કરાય? તો તમે લોકોને નથી આવતો? હું હમણાં કોઈની વસ્તુ કઈ લઈ લઉં તો તમને હા તો તમારે શું કરવાનું? ગુસ્સો કરવાનો? ના. આ કેવું એમણે કેવું વિચાર્યું કે એ વખતે તો ગુસ્સે થયા નતા. થયા હતા? ના, હે ને? અને પછી શું કર્યું એમણે?
સામે એમણે પણ થોડુંક વિચાર્યું અને એમણે એવું કીધું કે કઈ વાંધો નહીં, ભલે ઉંદર ખાઈ ગયા, પણ એમણે પણ સામે યુક્તિ કરી હતી અને એમના દીકરાને આવું સંતાડીને એમની પાસે પાછા આવ્યો હતો. અને પછી ક્યાં ગયા? રાજા પાસે. તો તમે લોકો પણ એકબીજાની સાથે ઝઘડતા હોય ને, પછી ઝઘડીને એકબીજાને મારવાનું, કોની પાસે જવાનું? અહીંયા છે રાજા, તો તમે કોની પાસે જશો? સ્કૂલમાં હોય તો મેડમ પાસે, સર પાસે, અને નહીં તો ઘરે હોય તો મમ્મી પાસે, પપ્પા પાસે, હે ને? હા, જ્યારે પણ તમને આવું થાય ત્યારે થોડીક વાર આપણે શું કરવાનું? વિચાર કરવાનો. કરવાનો કે ના સીધું ઝઘડો જ કરવાનો? જો પેલા લોકો જો કેવું કરે છે, જો મારામારી કરે છે, હે ને? તો પછી શું થાય છે? આ બંનેના વચ્ચે તો સમાધાન કરવાનું હતું, તો પછી પાછા શું કરે છે? પતી ગયો ઝઘડો. રાજાજીએ બધું સમાધાન કરાવી દીધું. પછી આપણા શેઠજીને શું પાછું આપવાનું છે? શેઠજીને, આ શેઠજી છે આપણા. હા, અને આનું નામ શું હતું? આ વેપારીનું નામ શું છે? વેરી ગુડ. શું નામ છે? હા, એને શું પાછું આપશે શેઠજી? રાજવા. હે ને? હા, એ જ કરાવું છું. ચલો, તો કોણ છે? જીર્ણધન. આપણા દીકરાને તમે પાછું આપશો? તો પહેલા દીકરાને પાછું આપો. જાઓ, લઈ આવો દીકરાને. હે ને? આ તમારો દીકરો. અને પછી શેઠજીને પણ થાય છે કે મારે પણ આવું જૂઠું બોલીને ધન કમાવું જોઈએ નહીં, હે ને? કારણ કે એમણે તો શું કર્યું? ત્રાજવા લઈને સંતાડી દીધા હતા, મૂકી દીધા હતા, હે ને? પછી એ પણ એમના ત્રાજવા પાછા આપશે. હા, તો જાઓ શેઠજી, ત્રાજવા લઈ લો. ત્રાજવા, બરાબર, હે ને? કેવું લાગ્યું તમને? વાર્તા ગમી? ગમી ને? શું શીખવા મળ્યું વાર્તામાંથી? શું શીખ્યા આપણે વાર્તામાંથી? એક એક કરીને બોલો, ઉઠાડીને બોલવા પડશે. શું તને શીખ્યા? ખબર પડી વાર્તા? તને ભવ્ય. ભવ્ય, તું બોલ બેટા, તું બોલ. વાર્તામાંથી આપણને શું ખબર પડી? એક દિવસ તો ઝઘડવાનું તો પછી શું ખબર પડી? બોલ બેટા. પછી બીજું? વેરી ગુડ. તો પછી શું કરવાનું? એકદમ ગુસ્સો આવી જાય તો શું કરવાનું પછી? આ તારું બેગ છે, હું હમણાં લઈને જતી રહું તો? હે? મેડમને કહેવાનું કે પેલા દીદી બેગ લઈને જતા રહ્યો. પછી બીજું શું સમજાયું? પક્ષી આટલું મોટું પક્ષી હોય પણ હા લઈ ગયું તો એના છોકરાને લઈ ગયું. કેટલા પાત્રો હતા વાર્તામાં? હા, કોણ હતું? કેટલા પાત્રો હતા વાર્તામાં? કોણ હતું? 3 હતા. વાહ, વેરી ગુડ. કોણ હતું? હા, શેઠનો છોકરો, શેઠનો દીકરો. હા, પછી હા જીર્ણધન હતો, હે ને? જીર્ણધન મેં તમને લોકોને સૌથી પહેલા એવું જ કીધું કે જીર્ણધન નામ જ એનું એવું હતું કે જીર્ણધન ધીરે 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 પૈસા ખર્ચતા ગયા, હે ને? બરાબર. તો જીર્ણધન વેપારી હતો. હા બેટા, હા તારા છોકરાનું નામ હતું. હા, ધન પરથી જ નામ છે. ધન પરથી જ નામ હતું. સુધન એટલે બધું ધન જ હતું. તો
સૌથી પહેલા કોણ હતું? જીણધન વેપારી હતો, વાણિયો, હે ને? પછી શાહુકાર, મોટો શેઠ હતો. હા, પછી શેઠજીના શેઠજીનો દીકરો, પછી રાજા. અને બીજા બે એ પ્રાણીઓના નામ આપણે પક્ષીઓના નામ કયા લીધા? ચીલ. હા, ઉંદર. વેરી ગુડ. અને બીજું શું જોયું આપણે? ત્રાજવા. ત્રાજવાનું તમે મને કીધું ને શું કરવાનું હોય છે ત્રાજવાને? શાકભાજી, ફ્રૂટ. હવે અત્યારે આવા ત્રાજવા મળે છે? તો કેવા મળે છે? મોટા મળે છે? કેટલા મળે છે? અને બીજું શું છે? ત્રાજવાની બદલે હવે બધા ફ્રૂટ વાળા અને શાક વાળા શું નાખે છે? હા, હે ને? ડિજિટલ આવી ગયું છે, એના પર મૂકે એટલે સીધું એમાં દેખાય કે આ 500 ગ્રામ છે, 200 ગ્રામ છે, હે ને? બાકી આની અંદર આપણે શું કરતા હતા? એમાં મૂકવું પડે માપ. પેલામાં માપ મૂકવાનું નથી હોતું. એ લોકો ડિજિટલ કરી લે અને પછી સેટ કરીને તમને ચોખીને આપી દે, હે ને? ઓકે, તો બીજું કશું કોઈને કંઈ પૂછવું છે? વાર્તાનું કે કેવું કે મેડમ? હા, ચલો, અમને તો બહુ જ ગુસ્સો ક્યારે. હા, બોલ ને, બોલ બેટા, બોલ. બોલ. યાદ કરે છે? એક તો જુઠ્ઠું નહીં બોલવું જોઈએ, એ શીખવા મળ્યું ને આપણે. પછી કોઈની કંઈક વસ્તુ આપણી પાસે હોય તો એને સાચવવી જોઈએ, બરાબર છે? સાચવીને રાખીને એને પાછું જ આપણે સાચવીને આપવી જોઈએ, જવાબદારી રાખવી જોઈએ ને કોઈની વસ્તુની. કોઈ તમને પેન્સિલ આપે, ઇરેઝર આપે તો એને સાચવીને પાછું આપવાનું. ચાલો. ગમી બધાને? થેન્ક યુ પ્રીતિ દીદી. ચાલો, 5 નું કુંડાળું કરી દો આપણે. સરસ એક્ટિવિટી કરી નાનકડી. એ બધા મરી ગયેલું એ બધું જે હોય ને એને ક્લીન કરવાનું કામ કરે એ લોકો. જે મોટા પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ, હે ને? એ લોકો ખાઈને છોડી દે તો ત્યાંથી આ લોકો એને વીણીને લઈ લે, હે ને?
એમાં જાવ આવ જાવ યાર મને લાગી આ છે યાર ક્યાં કરો તો વાય ગાયલા ઓ છે પૂરે તે પૂરા દોરા બચા આપણે નહીં ખાવ જે કને ના બરાબર યાર છે ગાયલા કલર આવે છે હા અને પછી ગાયલા વાય ને દેખો બેટા તારું નામ લખવું પડશે બસ પૂરા આવે ભણે છે અરે પૂરું તું આજે શું હતો જીવન ધન માણ્યો હતો ને તું કૌશિક ચંદ્રેશ આપશે દીદી દીદી આપશે તમારે પહેલા શું કરવાનું સ્માઈલ કરવી પડશે અહીંયા પૂરી હા બેટા ક્યુરિયસ શું નામ છે ઊભા થવું પડશે ઊભા થવું પડશે ઊભા થઈને આવવાનું. બધી વસ્તુ એવા મૂકી પોતાની જગ્યાએ મૂકી દો. નામ કેવું પડશે શું છે નામ સેજલ સેજલ અત્યારે ખોલવાનું નથી કોઈએ. ભવ્યા આવજો સ્માઈલ કરવાનું નામ વૈશાલી થેન્ક યુ બોલો. વેલકમ દેવરાજ એક જયરાજ છે એક દેવરાજ દેવરાજ છે જયરાજ Three. चलो एक लास्ट है ચલો 1 2 3